હવે આપણે આ આગળના વિડીયોમાં જોયું હતું માલ આપણે રોકડેથી વેચીએ છીએ. માલ બે રીતે વેચી શકાય, રોકડ અને ઉધાર. તો હવે જો 1500 નો માલ વિપુલને વેચ્યો, કેવી રીતે વેચ્યો છે એવું નથી કીધું ઉધારથી વેચ્યો, આપણે સમજવું પડશે. એટલે માલ વેચો છો એટલે એક ખાતું તો વેચાણ આવશે જ. કેવી રીતે વેચ્યો છો? ઉધારથી. તો શું આવશે? જો બીજી અસરમાં જાય તે એટલે વેચાણ ખાતું બીજી અસરનું આવી ગયું તો પહેલી અસરનું ત્રણમાંથી શું લાગુ પડે છે? માલ આવતો નથી, રોકડ આવતી નથી, મિલકત આવતી નથી, ખર્ચ નથી થતો, તો શું વધે છે? લેનાર. બરાબર? તો લેનાર વ્યક્તિ કોણ છે? વિપુલ. લાભ લેનાર કોણ છે? આપણે એને એમનેમ જ માલ આપીએ છીએ, જેણે આપણને પેમેન્ટ કરેલું નથી. એટલે બે ખાતા અસ્તિત્વમાં આવશે. જે લાભ લેનાર વ્યક્તિ છે વિપુલનું ખાતું અને વેચાણ ખાતું. સમજાઈ ગયું? આ ઉધાર માલ વેચાણ, રોકડેથી માલ વેચાણ આપણે સમજી લીધું. એ જ રીતે ઉધારથી માલ ખરીદો તો પણ આ જ રીતે અસર થશે. હવે પહેલો વ્યવહાર છે મનોજે રૂપિયા, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 30 અને એક્ઝામ્પલ નંબર 3 માં મનોજે રૂપિયા 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. અહીંયા મનોજ માલિક છે. શું છે? 20000 નો માલ લાવી અને ધંધો શરૂ કર્યો. આ યાદ રાખજો, બહુ મહત્વનો મુદ્દો છે. હું રિપીટ એટલા માટે કરાવું છું. બરાબર? તો 20000 લાવી ધંધો શરૂ કર્યો એનો મતલબ આ માલિક છે. માલિક બે જ કોન્સેપ્ટમાં ધંધામાં આવે, યાદ છે ને? મૂડી અને ઉપાડ. તો ધંધામાં જ્યારે લાવે છે ત્યારે શું આવે છે? અહીંયા કયો મને, ત્રણમાંથી શું આવે છે? પહેલો જ પ્રશ્ન પૂછીએ. દરેક વ્યવહારને 6 વખત પૂછવાનું અલગ અલગ. આવે છે તો શું આવી? ધંધામાં શું આવે છે? રોકડ. એટલે પહેલું ખાતું શું આવશે? રોકડ. શા માટે રોકડ આવે છે? એટલે ધંધાની અંદર પૈસા માલિક છે ઘરેથી અહીંયા લાવે છે. હવે સેકન્ડમાં એક અસર થઈ ગઈ એટલે બીજા તરફ જઈએ. તો આપનાર વ્યક્તિ કોણ છે? તો કે મનોજ. યાદ રાખજો, મનોજ કે કોઈ પણ માલિક છે. ધંધો અને માલિક બે ડિફરન્ટ છે. માલિકનું નામ ક્યાંય નહીં આવે, ભલે પોતે માલિક છે. એના બદલાનું માલિક જ્યારે ધંધામાં નાણાં લાવે, રોકડ, માલ, મિલકત કંઈ પણ લાવે ત્યારે એના બદલે કયું ખાતું અસ્તિત્વમાં આવશે? મૂડી ખાતું. જ્યારે માલિક આપનાર બને ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખજો. વારંવાર પહેલી આમનોંધ તમારી આવી જશે. બરાબર? માલિક જે કે પણ લાવે, આવે તો ઉધાર, અને લાવનાર છે, આપનાર છે ધંધાને, એટલે મૂડી ખાતું અસ્તિત્વમાં આવશે. બધા નવા નવા શબ્દો આવશે. હવે પારિભાષિક શબ્દો અહીં સમજાય કે મૂડી ખાતું શા માટે લખ્યું? માલિક આપનાર છે. સમજાઈ ગયું? પહેલો વ્યવહાર ક્લિયર. સેકન્ડ છે 40000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં નાણાં ભરીને ખાતું ખોલાવીએ છીએ તો શું થાય? આમાંથી કઈ આવે છે? આવતું નથી, પૈસા જાય છે. આવે છે પણ શેમાં આવે છે? બેંકમાં આવે છે. એટલે લાભ લેનાર કોણ છે? બેંક છે. અહીંયા બેંકને પણ એક વ્યક્તિ તરીકે લેવાની છે. એટલે એનું ખાતું કયું થશે? બેંક ખાતું ઉધાર થશે. શું થશે? બેંક ખાતું. પહેલું લાભ લેનારા છે. પછી આપણી પાસેથી શું જાય છે? આ ત્રણમાંથી આપણી પાસે, મારા પર્સમાં 40000 હતા, હું બેંકમાં ભરવા જાઉં છું એટલે મારી પાસે અત્યારે જે ખિસ્સામાં છે રોકડ સિલક છે એ ખિસ્સામાં છે, તો એ ઓછી થઈ જાય એટલે પૈસા જાય છે. તો અહીંયા શું થાય? જાય તે શું જાય છે? રોકડ. રોકડ જઈને બેંકમાં જ જાય છે, બીજે ક્યાંય નથી જતી. એટલે બેંકમાંથી આપણે ચેક થ્રુ પેમેન્ટ કરી શકીએ. પૈસા આપણા રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર? તો સેકન્ડ કયું આવશે? રોકડ. રોકડ જાય છે એટલા માટે રોકડ ખાતું અસ્તિત્વમાં આવશે. સમજાય છે? નીચે ટેક્સ્ટબુકમાં છે, વ્યવસ્થિત કઈ રીતે લખવાનું છે એ મુજબ લખજો. જસ્ટ સમજાવું છું અત્યારે તમને. ત્યારબાદ મનોજે રૂપિયા 3000 નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. ભારતીબેન પાસેથી ખરીદ્યો. માલ આવે છે. ખરીદી આવે એટલે માલ આવે. શું આવે? માલ આવે. તો પહેલું ખાતું કયું આવશે? ખરીદ ખાતું. ક્લિયર? ધીમે ધીમે સમજાઈ જશે. પહેલું ખાતું ખરીદ ખાતું. કેવી રીતનો માલ છે? ખરીદી કે વેચાણ આવે ત્યારે બે પ્રશ્ન પૂછવાનો. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે? તો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવે, આવે ને આવે. કોની પાસેથી ખરીદ્યો? આપનાર વ્યક્તિ કોણ છે? તો ભારતીબેન છે. એટલે બીજી અસર ભારતીબેન આપનાર છે. એટલે બીજું ખાતું કયું આવશે? ભારતીબેન નું આવશે. બરાબર? ચાલો, ત્યાર પછી મનોજે રૂપિયા 5000 નો માલ વિપુલને વેચ્યો. તો વેચ્યા વાળો વ્યવહાર આપણે કરી લીધો. બરાબર? રકમમાં જ ફેરફાર છે એટલે નથી સમજાવતી. 1500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું. મનોજ માલિક છે. 1500 નું ફર્નિચર ખરીદ્યું. અહીંયા યાદ રાખજો, ખરીદ્યું શબ્દ આવે છે પણ મિલકત છે. શું છે? ફર્નિચર શું છે આપણી? એટલે ફર્નિચર નું ખાતું અસ્તિત્વમાં આવશે. બરાબર? ફર્નિચર ખાતું. ફર્નિચર આવે છે. કેવી રીતે ખરીદ્યું? રોકડેથી કે ઉધારથી? બોલો.
ક્યાંથી ખરીદીએ છીએ? તો એવું કંઈ કીધું નથી, ખાલી 1500 નું ફર્નિચર ખરીદ્યું, એનો મતલબ રોકડેથી જ ખરીદ્યું હોય. એટલે પહેલું ખાતું ફર્નિચર આવે છે, બરાબર, ફર્નિચર ખાતું. બીજું શું જાય છે? આપણા રોકડા રૂપિયા જાય છે, એટલે રોકડ ખાતે. ક્લિયર? પહેલું ખાતું ફર્નિચરનું ખાતું, બીજું રોકડ ખાતું. જો ઉધારથી હોત તો એવું લખેલું હોત XYZ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું, તો તમને પેઢી કે સંસ્થાનું નામ આપેલું હોય, જે અહીંયા આપેલું નથી. એટલે પહેલા તો એ શીખવાનું રહેશે, વ્યવહાર રોકડ છે કે ઉધાર, એ પણ ઓળખવાનો રહેશે. 200 કમિશનના ચૂકવ્યા, એ વ્યવહાર થઈ ગયો છે આપણે. વિપુલે ₹200 નો માલ પરત કર્યો. હવે આ વસ્તુ શીખવાની છે, બહુ મહત્વની આપણા માટે. વિપુલે 200 નો માલ પરત કર્યો. કેવો માલ પરત થાય? સમજો. ખરીદી કરેલો માલ આપણે પરત કરીએ. આપણે ખરીદેલો હોય એ માલ આપણે જ પરત કરી શકીએ ને. પણ વિપુલને આપણે માલ વેચેલો હતો. આગળના વ્યવહાર ચેક કરો. ચોથો વ્યવહાર, બરાબર, વિપુલને આપણે વેચેલો છે એટલે એ માલ આપણા માટે કેવો છે? યાદ રાખજો, વેચાણ માલ પરત. વેચેલો માલ આપણી પાસે પરત આવે છે. એટલે આવે તે શું થાય? આવે તો ઉધારના નિયમથી ટૂંકમાં આવે છે, ભલે માલ રિટર્ન થાય છે, પણ તો કયું ખાતું અસ્તિત્વમાં આવશે? વેચાણ માલ પરતનું ખાતું, પહેલું ખાતું. આ નવા નામ છે બધા. વેચેલો માલ પરત થાય તો વેચાણ ન લખી શકાય, ખરીદી છે નહીં તો ખરીદી ન લખાય. માલ આવે છે એ વાત સાચી, પણ કેવી રીતે આવ્યો? તો વેચેલો માલ પરત આવે છે, એટલે વેચાણ માલ પરત ખાતું આ શબ્દ વપરાશે. કોણ આપે છે? આપનાર વ્યક્તિ કોણ છે? કોણ છે? વિપુલે પરત કર્યો એટલે વિપુલનું ખાતું. રેડી? તો આ બે ખાતા અસ્તિત્વમાં આવશે, આપનાર વિપુલ છે એટલા માટે. ત્યારબાદ મનોજે ₹150 નો માલ ભારતીબેનને પરત કર્યો. જો ભાઈ ભારતીબેન પાસેથી આપણે માલ ખરીદેલો હતો, એ જ માલ આપણે કદાચ વિપુલને વેચેલો હોય તો વિપુલે માલ પહેલા આપણને પરત કરે ને. વેચેલો માલ આપણી પાસે રિટર્ન આવે તો આપણે કોને મોકલી દઈએ? જેની પાસેથી આપણે ખરીદી કરી હોય એ. જેની પાસેથી આપણે ખરીદી કરી હોય એ વ્યક્તિને આપણે માલ પરત કરશું. એટલે આપણે ભારતીબેનને ખરીદેલો માલ પરત કરશું. તો અહીંયા લેનાર કોણ બને? લેનાર કોણ બનશે? ભારતીબેન. કોણ બનશે? ભારતીબેન. અને આપણી પાસે ખરીદેલો માલ જાય છે, રિટર્ન કરીએ ને આપણે. 5 બ્રશ લાવ્યા હોય, એક ન ગમે તો માલ પરત તો કરીએ કે ન કરીએ? કરીએ ને. તો એ માલ પરત કરીએ તો આપણી પાસેથી માલ જાય. તો જાય તે શું જાય છે? માલ. તો કેવો માલ જાય છે? યાદ રાખવાનું, ખરીદ માલ પરત. આવું સમજવું પડશે. કોની પાસેથી ખરીદીએ છીએ, કોને વેચીએ છીએ, કોની પાસેથી માલ પરત આવે છે. એટલા માટે કહું છું કે પ્રેક્ટિકલી સમજવાની વસ્તુ છે, ગોખશો તો મેળ નહીં આવે. બરાબર? કોમર્સમાં સમજીને જ કામ થશે. આ ખરીદ માલ પરત. કે ચાલો